ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। श्री भगवानुवाच न मे पार्थास्ति कर्तव्यम् त्रिषु लोकेषु किञ्चन नानवाप्तमवाप्तव्यम् वर्त एव च कर्मणि यदि ह्यहम् न वर्तेयम् जातु कर्मण्यतन्द्रितः मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः उत्सीदेयुरिमे लोका न कुर्यां कर्म चेदहम् संकरस्य च कर्ता स्याम् उपहन्यामि माः प्रजाः सक्ताः कर्मण्य विद्वांसो यथा कुर्वन्ति भारत कुर्यात् विद्वांस्तथा सक्तः चिकीर्षुर्लोकसङ्ग्रहम् न बुद्धिभेदं जनयेत् अज्ञानां कर्मसङ्गिनां जोषयेत् सर्वकर्माणि विद्वान् युक्तः समाचरन्। न बुद्धिभेदं जनयेत् अज्ञानां कर्मसङ्गिनां जोषयेत् सर्वकर्माणि विद्वान् युक्तः समाचरन्। विद्वान् समाचरन् सर्वकर्माणि समाचरन् कर्मसङ्गिनाम् अज्ञानां जोषयेत्। भगवान कृष्ण દર્શાવી રહેલા છે કે વિવેકી જ્ઞાનીજન પોતાનું જીવન વ્યવહાર
કેવી રીતે કરે. ન બુદ્ધિભેદમ જનયેત. એવી રીતનો વ્યવહાર કે એવી રીતનો ઉપદેશ ન આપે કે જેથી કરીને અજ્ઞાની જનના મનમાં એ જે કરી રહેલો છે એના વિષયમાં શંકા ઉત્પન્ન થઈ જાય. એ જે શ્રદ્ધાથી કરી રહેલો છે એની શ્રદ્ધા ડગી ના જાય. મહાપુરુષ જીવન મુક્ત જ્ઞાનીજનને વસ્તુતઃ કોઈ વિધિ વિધાનની કે પછી કર્મની કોઈ આવશ્યકતા નથી. છતાં પણ એ કર્મમાં જોડાઈને રહે એવું ભગવાન કહે છે. કારણ કે એવા મહાપુરુષ કે જે ઘણા બધાને માટે આદર્શ રૂપ હોય, શ્રેષ્ઠ હોય, તો યદ્યદા ચરતી શ્રેષ્ઠ તત્ત દેવેતરો જનઃ ભગવાન આગળ કહી ચૂક્યા છે. તો એવા મહાપુરુષ કે જે ઘણા બધાની દ્રષ્ટિમાં શ્રેષ્ઠ છે, તો એમના વ્યવહારને અનુસરણ કરનારા ઘણા બધા છે. માટે વ્યવહાર એવી રીતે કરે કે અજ્ઞાની જનના મનમાં કોઈ બુદ્ધિભેદ ઉત્પન્ન ન થાય. જીવન એવી રીતે જીવે કે જેથી કરીને અજ્ઞાની ગેરમાર્ગે ન દોરવાય, પરંતુ એ સન્માર્ગે પ્રવૃત્ત થાય. એટલા માટે જ આચાર્ય શબ્દનું વ્યુત્પત્તિ આપતા કહેવામાં આવે છે, આચિનોતિ ચ શાસ્ત્રાર્થમ આચારે સ્થાપયત્યપી. જે શાસ્ત્રાર્થ, શાસ્ત્રના સારને સંગ્રહિત કરી અને પોતાના આચરણમાં લાવે છે અને બીજાને પણ એનું આચરણ કરવાને માટે પ્રેરિત કરે છે. બંને રીતે, ઉપદેશ આપીને અને સ્વયંના આચરણથી પણ. એટલા માટે મહાપુરુષના જીવનમાં આપણે જોઈએ છીએ કે એમના જીવનમાં જપ, તપ, ધ્યાન, પૂજા, સેવા, કર્મ, ભક્તિ આ બધું જ જોવા મળે છે. શા માટે? એટલા માટે કે એમને અનુસરી અને બીજા બધા પણ કરવાના છે. સ્વયંની નિષ્ઠા છે કે હું અકર્તા છું, અભોગતા છું, પરંતુ એમનામાં શ્રદ્ધા રાખનાર, અનુસરણ કરનાર હજુ એ સ્થિતિ સુધી પહોંચેલા નથી. અને એટલા માટે કદાચ બહારથી કંઈ પણ દે કે હું અકર્તા છું, પરંતુ અંદર તો વાસનાઓ હોય અને વાસના ફરી એને કર્મમાં ધકેલવાની છે અને વાસનાપૂર્વકના કર્મ બંધનરૂપ બનવાના જ છે. તો આ પ્રમાણે અંતે મનુષ્ય મિથ્યાચારી બની જાય, એનું પતન થઈ જાય. માટે મહાપુરુષ એ સ્થિતિમાં પ્રતિષ્ઠિત હોવા છતાં પણ જ્યારે લોકોની વચ્ચે હોય, લોકો એને અનુસરતા હોય, તો એ સ્વયં પણ પોતાના જીવનમાં એ બધા સાધનોને સ્થાન આપે છે. એના થકી એમને કંઈ મેળવી લેવાનું નથી અને છતાં પણ એનું અનુસરણ એ કરતા રહેશે, જેથી કરીને બીજાને પ્રેરણા મળતી રહે. જેવી રીતે ગાંધી બાપુ હતા, એમનું જીવન પ્રાર્થનામય હતું, રામમય હતું, પ્રાર્થનામય હતું અને છતાં પણ એ રોજ પ્રાર્થના કરતા હતા. બધું જ કામ છોડીને પ્રાર્થનાના સમયે પ્રાર્થના કરવા આવી જ જાય અને એ કરે એટલા માટે બીજા આશ્રમમાં રહેનારા, આશ્રમમાં આવેલા અતિથિઓ બધા પણ શેમાં બેસી જાય? પ્રાર્થનામાં બેસી જાય. એમનું જીવન પ્રાર્થનામય હતું, છતાં પણ બધાએ પ્રાર્થના કરે એટલા માટે સ્વયં પણ પ્રાર્થના સભામાં સમયસર આવી જાય. એવી જ રીતે અન્ય મહાપુરુષોના જીવનમાં પણ જોઈએ તો એ ઘણું બધું એવું કરતા હોય છે કે જેની એમને કોઈ આવશ્યકતા હોતી નથી, પરંતુ લોક સંગ્રહમ ચિકીર્ષુઃ, લોકને ધ્યાનમાં રાખીને લોક ઉન્માર્ગે ન જતા રહે, લોક અધર્મમાં ન પ્રેરિત થઈ જાય એટલા માટે એ સ્વયં પણ કરતા રહેશે. એટલા માટે કહેવામાં આવે કે મહાપુરુષનું
જીવન, એનું આચરણ એ જ એનો ઉપદેશ હોય છે, એ જ એનો આદેશ ગણો, ઉપદેશ ગણો, એ જ હોય છે. એમાંથી જ ઘણું બધું શીખવાનું હોય છે. અમને પણ અમારા ગુરુજી સાથે રહી રહીને કામ કરાવતા. સ્વામી બ્રહ્માત્માનંદજી, અમે થાકી જઈએ પણ એ નહીં થાકે. એવું ઝીણું બધું કામ કરાવે કે આપણને લાગે કે આની શું જરૂર છે, પણ છતાં પણ એ તો કરતા જ રહે. સફાઈ કરે તો એવી સફાઈ કરે કે એક પણ ડાઘો નહીં રહેવા દે. પહેલાં પણ મેં કહેલું હતું, બાથરૂમ સફાઈ કરાવે તો એક પણ ડાઘો ના રહે. ક્યાંક ડાઘો દેખાય ના નીકળે તો એ બ્લેડ લઈને પણ ઘસીને કાઢવું પડે. તો એવું ચકચકતું બધું કરવાનું હોય. તો એમને શીખવાડે કે ભાઈ કર્મનો આદર્શ કેવો હોય, સારામાં સારી રીતે કર્મ કરવું. આ વારંવાર આપણે સાંભળીએ છીએ, એનો અર્થ શું? નહીં કે એમને સફાઈ કરી દીધી, પાણીની ટાંકી સાફ કરવા, ટાંકીમાં ઉતરી જાય, એ પણ એવી જ ચોખ્ખી કરવાની. ગટર છલકાઈ જાય તો ગટર સાફ કરવામાં લાગી જાય, ત્યાં પણ એવી જ રીતે કામ કરે. તો એમના માટે ગટર સાફ કરવી કે પછી સ્વાધ્યાય કરાવવો, એ બંને કામ કેવા છે? તો કે એ બંને કામ મહત્વના છે. સ્વાધ્યાય જે રીતે કરાવે એવી જ રીતે એ ગટરની સફાઈ પણ કરે, રસોડાની સફાઈ પણ કરે. તો કરીને બધું શીખવાડે. ક્યારેય પણ કામમાં આળસ નહીં, એવો ને એવો જ ઉત્સાહ. નાનું અમથું કામ, ચપ્પલ સાંધવાના હોય કે પછી કચરો વાળવાનો હોય, કપડું સાંધવાનું હોય, બધા કામમાં એવો જ ઉત્સાહ હોય. તો પોતે કરે અને બીજાને પણ એવી રીતે કરવા માટે પ્રેરણા આપે. તો આ મહાપુરુષનું જીવન હોય છે. એને આવશ્યક નથી છતાં પણ કરાવે છે. કારણ કે એમનું જોઈ અને અજ્ઞાની જો છોડી દે તો એ લાભથી વંચિત રહી જાય છે. જેમ દ્રષ્ટાંતથી જોઈએ તો ઝાડ પરથી પાકું પાંદડું ખરે તો ઝાડ પર કોઈ નિશાન એવું રહેતું નથી. એટલું જ નહીં, એ પાકું પાંદડું, સુકાઈ ગયેલું પાકેલું પાંદડું જ્યારે ખરે તો એ હવાની લહેરોમાં સાથે ઉડવા લાગે છે. એને ઉડતું જોઈ અને કાચું પાંદડું વિચારે કે હું પણ આવી રીતે ઉડું તો કેવું. તો કાચું પાંદડું જ્યારે ઝાડથી જુદું પડે તો પહેલાં તો શું થાય? ઘસરકું થાય, ત્યાં નિશાની થાય. અને એવું પાંદડું, લીલું પાંદડું જે છે એ જ્યારે પડે તો એ ઉડવાનું નથી. કારણ કે હજુ એમાં શું છે? એમાં પાણીનું વજન છે. એ ઉડે નહીં, બલ્કિ જમીનમાં રહી અને સડી જાય. એવું જ અહીંયા છે. મહાપુરુષ જે છે એ સૂકું પાકું પાંદડું છે. અને એટલા માટે એ એટલા હલકા છે કે એ આ જગતમાં આનંદથી ઉડતા હોય એવું લાગે. અને એટલા સ્વતંત્ર છે, સર્વતંત્ર સ્વતંત્ર છે. પણ એનું એવું જોઈ અને અજ્ઞાની પણ છોડી દે તો શું થાય? એ કંઈ એવી રીતે પરમાનંદમાં રહી શકવાનો નથી. અંદરની વાસનાઓ હેરાન કરશે. વાસનાઓનું વજન છે, અહંકારનું વજન છે. અને એટલા માટે એ એવી રીતે ઉડી શકવાનો નથી, બલ્કિ અપક્વ અવસ્થામાં કર્મોને છોડી અને પોતાના જીવનને વિકૃત કરી દેશે. જીવનમાં કોઈને કોઈ રીતે એ પતનને, દુઃખને પ્રાપ્ત કરશે. તો મહાપુરુષ આ જાણે છે. એ કર્મ ન કરે તો પણ એમને કંઈ ગુમાવવાનું નથી, અને કરીને કંઈ મેળવવાનું નથી, છતાં પણ કરે છે. શા માટે? કે જેથી કરીને બીજાને એમનું જોઈ અને નુકસાન ન થાય. એ સ્થિતિએ પહોંચ્યા નથી અને અનુસરણ કરવા માંડે તો એને જરૂર નુકસાન થાય. એટલા માટે ભગવાન પણ કહેશે, ન બુદ્ધિ ભેદમ જનયેત. કોઈ કંઈ કરતું હોય, કોઈ સાધનમાં વ્યસ્ત હોય, એમાં એની શ્રદ્ધા હોય તો એમાં બુદ્ધિભેદ ઉત્પન્ન ન કરવો, શ્રદ્ધાને ન ડગાવવી. આ પ્રમાણે ભગવાને કહ્યું. ભગવાન જે આ બધું કહી રહેલા છે, વસ્તુતઃ ભગવાનનું જીવન બોલે છે. ભગવાને કેટલા કર્મ કર્યા છે, કરીને એમને શું મેળવવાનું હતું? માત્ર આપણે ગણાવીએ કે ભગવાન કૃષ્ણે આટલા આટલા કર્મ કર્યા, રામજી આટલા આટલા કર્મ કર્યા, એટલું જ એમનું કર્મ નથી.
પરંતુ ઈશ્વરનું કર્મ તો નિરંતર ચાલ્યા કરે છે. નિરંતર સૃષ્ટિ સ્થિતિ લય, સૃષ્ટિ સ્થિતિ લય, આ કાર્ય નિરંતર ચાલે છે. જીવોને એમનું કર્મફળ પ્રદાન કરવાનું કાર્ય નિરંતર ચાલે છે, કે જેમાં કોઈ ભેદ પડતો નથી, કોઈ ભૂલ થતી નથી, ક્યારેય પણ એમાં વાર થતી નથી, દેર ક્યારેય પણ થતી નથી, અંધેર પણ નહીં અને દેર પણ નથી. તો ભગવાનનું કાર્ય એક ઈશ્વર તરીકે, કર્મફલ પ્રદાતા તરીકે ભગવાન ક્યારેય પણ વિરામ લેતા નથી. ભગવાન જો એક ક્ષણનો પણ વિરામ લે તો આ સમસ્ત જગત વિચ્છિન્ન થઈ જાય. પ્રત્યેક ક્ષણ ઈશ્વર તરીકેનું આ કાર્ય જે છે એ નિરંતર ચાલ્યા કરે છે. અને કેટલી બધી વ્યવસ્થા છે. આટલા બધા જીવો, એના કર્મ, એ કર્મને માટે નિમિત્ત ઊભા કરવા, સમયે સમયે નિમિત્ત ઊભા કરવા, નિમિત્તથી એને ફળ પ્રાપ્ત થાય. કોઈને કર્મફળ પ્રાપ્ત કરવાનું હોય કે એનું કોઈ પાપ કર્મ એનું ફળ મેળવવાનું હોય, શું ફળ મળે તો કે કમરમાં દુખાવો થાય. હવે આ ફળ, પાપ ફળ જો આપવાનું હોય તો ભગવાને કોઈના મનમાં સંકલ્પ આપવો પડે કે કેળું ખાઈને છાલ રસ્તા પર નાખી દે. હવે એ વ્યવસ્થા કોણ કરે? ઈશ્વર કરે. કારણ કે આ લપસે તો પડે ને પડે તો એને એ દુઃખ, એ પાપ જે છે એનું ફળ એને પ્રાપ્ત થાય. એવી જ રીતે સુખને માટે પણ નિમિત્ત ઊભા કરવાના હોય. અને આ બધા કાર્યને માટે કેટલી વખત કેટલા દેવતાઓને દોડાવવાના. યમરાજ તો બિચારા નવડા પડતા જ નથી, આમથી તેમ આમથી તેમ, એમને કોઈ પણ સ્થિતિમાં કાર્ય કરવાનું રહે જ. ભયંકર વરસાદ આવતો હોય કે આગ લાગી હોય કે જે પણ હોય, તડકો પડતો હોય, ઠંડી હોય, હિમાલયમાં હોય કે ગમે ત્યાં હોય, યમરાજ પોતાનું કાર્ય એને કરવાનું રહે જ છે. કારણ કે ઈશ્વર તરફથી એમને આદેશ આપવામાં આવેલ જ છે. તો એમના કાર્યમાં ક્યારેય પણ ત્રુટિ રહેતી નથી. ઈશ્વરનું કાર્ય નિરંતર ચાલ્યા કરે છે. એટલા માટે પુરાણમાં કથા આપવામાં આવે છે કે એક વખત કાશી વિશ્વનાથ મહાદેવ, વારાણસી કાશીમાં ભગવાન વિષ્ણુ અને બધા દેવતાઓ વિશ્વનાથની પૂજા કરવા આવ્યા હતા. શિવરાત્રિના દિવસે, શિવરાત્રિ આવે છે ને, તો પૂજા કરવા આવ્યા હતા. ભગવાન વિષ્ણુ અભિષેક કરતા હતા, પૂજા કરતા હતા. યમરાજ પણ આવ્યા હતા, બધા જ દેવતા આવ્યા હતા. પણ ભગવાન વિષ્ણુ પૂજા કરતા હતા એટલા માટે યમરાજ બહાર ઊભા હતા. બહાર યાને દરવાજે ઊભેલા હતા. દરવાજે ઊભા તો એમની નજર ગઈ કે એક બારી ઉપર એક કબૂતર બેઠેલું છે અને બહુ આનંદમાં આવી અને ઘૂ 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 કરી રહ્યું છે. અને યમરાજે કબૂતરની સામે બરાબર ઘૂરકીને જોયું. કબૂતર બિચારું ફફડી ગયું. યમરાજના દર્શનથી પણ ફફડી જવાય. યમરાજ જો એક ધારી આંખે જુએ તો જીવને શું થાય કે હમણાં મને પકડ્યો. તો કબૂતર હતું એ પણ ગભરાઈ ગયું અને એનું બોલવાનું બંધ થઈ ગયું. ચૂપચાપ ત્યાં રહ્યું. યમરાજ તો આગળ ગયા. આ બાજુ ગરુડજી રાહ જોતા હતા ભગવાનની. ભગવાનને લાવ્યા હતા, પાછા લઈ જવાના હતા. ગરુડજીએ જોયું કે આ કબૂતર એકદમ અચાનક દુઃખી થઈ ગયું. તો ગરુડજી જઈને પૂછે છે કે કેમ ભાઈ, તને શું કષ્ટ છે? ગરુડજી પક્ષીઓના રાજા છે એટલે પક્ષીઓની ચિંતા કરે. કબૂતરને પૂછ્યું કે ભાઈ તું કેમ દુઃખી છો? હમણાં તો આનંદથી ઘૂ ઘૂ કરતું હતું. એટલે કબૂતર કે શું કરું કે યમરાજ મારી સામે ઘૂરકી ઘૂરકીને જોઈને ગયા કે એટલા માટે મને બીક લાગી ગઈ. તો ગરુડ કહે છે કે યમરાજની તને બીક લાગી ગઈ? તો કે હા, કે એ સામે જુએ એનો અર્થ શું? કે લઈ જવાના એ જ ને. કે તો ગરુડને બહુ દયા આવી ગઈ. કારણ કે પક્ષી પોતાની જાતને, પોતાની જ્ઞાતિનું બધાને બળે ને પેટમાં. તો ગરુડજીને પણ થયું. તો એણે કબૂતરને કહ્યું કે ચલ મારી પાંખ પર તું બેસી જા. અને ગરુડજીની ગતિ એટલે જેને કોઈ રોકી ના શકે. અરિષ્ટનેમિ એમનું નામ છે. તો ગરુડજી એવી ગતિમાં ગયા અને લોકાલોક પર્વત પર કબૂતરને મૂકી આવ્યા.
કે જ્યાં પહોંચતા પહોંચતા બીજા પક્ષીને ઉડીને પહોંચતા લાખો કરોડો વર્ષ થઈ જાય, એ લોકાલોક પર્વત પર એને અમુક ક્ષણમાં જ પહોંચાડી દીધું અને ગરુડજી પાછા સેવામાં હાજર થઈ ગયા વિષ્ણુ ભગવાનની. ગરુડજીએ કબૂતરને કહ્યું કે અહીંયા તને કઈ યમરાજા પકડશે નહીં, કે તું શાંતિથી રહે અહીંયા. ગરુડજી પાછા આવ્યા. પાછા આવી અને ઊભેલા હતા. ગરુડજી પણ થોડા થાકી ગયા હતા, કારણ કે જલ્દી જલ્દી ગયા ને ફરી ભગવાનને સવારી માટે તૈયાર રહેવાનું છે. તો આવ્યા તો શ્વાસ ચડી ગઈ હતી. એટલા માટે યમરાજા પૂછે છે કે ગરુડજી કેમ તમે હાંફો છો? એટલે ગરુડજીએ કહ્યું કે શું કરું, કે તમે પેલા કબૂતરની સામે કે તમે કેવી રીતે ઘૂરકી ઘૂરકીને જોવું, કે યમરાજ કે શું કરું, મારી તો દ્રષ્ટિ જેવી થઈ ગઈ છે, એવો અભ્યાસ થઈ ગયો, મારે આવું જ કરવાનું હોય, કે બાકી કે મારો કોઈ આશય નહોતો, કે હું તો એમ જ જોતો હતો. કે તો પણ ગરુડરાજ કહેશે કે કબૂતર તો બહુ જ ગભરાઈ ગયેલું હતું, અને કે એ ગભરાઈ ગયેલા કબૂતરને કે હું તો દૂર દૂર મૂકી આવ્યો. એટલે યમરાજા કહે છે કે ક્યાં મૂકી આવ્યા? કે હું એને લોકાલોક પર્વત પર મૂકી આવ્યો. કે આને યમરાજા એકદમ તાલી પાડી કે વાહ પ્રભુ, તમારી લીલા. કે ગરુડજી કે શું થયું? કે તો યમરાજ કહેશે કે ગરુડજી, મેં તો કબૂતરની સામે એટલા માટે જોયેલું હતું કે આજે એનું મૃત્યુ આવવાનું છે. એને લોકાલોક પર્વત પર રહેલી એક બિલાડી એને ખાવાની હતી, અને એટલા માટે કે મને અંદર અંદર થતું હતું કે આ ત્યાં પહોંચશે કેવી રીતે. પેલી બિલાડી ચાલતી ચાલતી આવે તો એને લાખો વર્ષ થઈ જાય પહોંચતા. આ કબૂતર ઉડતું ઉડતું જાય તો પણ એને એટલા જ વર્ષો થઈ જાય, ક્યારે પહોંચે. અને કે સાંજ સુધીમાં તો બધું કામ ખતમ થવાનું હતું. તો કે ભગવાનની લીલા, ભગવાને તમને સંકલ્પ આપ્યો ને તમે કબૂતરને ક્યાં પહોંચાડી દીધું? લોકાલોક પર્વત પર પહોંચાડી દીધું ને અત્યારે તો કામ થઈ ગયું હશે કે બધું. ગરુડજી બિચારા શું કરે? તો કહેવાનું તાત્પર્ય કે ઈશ્વરનું કાર્ય ક્યારેય પણ અટકતું નથી. જ્યારે જે નિશ્ચિત છે એ કાર્ય થઈને જ રહેશે. સૃષ્ટિ સ્થિતિ સંહાર કર્મફલ પ્રદાન, આ કાર્ય ઈશ્વરનું નિરંતર ચાલે છે. આમાં જો કંઈ પણ ચૂકી જાય, ભગવાન થોડો વિરામ લઈ લે તો શું થાય? અનેક જીવોના કર્મફળની વ્યવસ્થા બધી અસ્તવ્યસ્ત થઈ જાય. તો ઈશ્વર સ્વયં નિરંતર કર્મ કરે છે. ઈશ્વરત્વ એ જ છે સૃષ્ટિ સ્થિતિ સંહાર કારકત્વ, જે છે એ જ છે ઈશ્વરત્વ. અને એવા પ્રભુનું આ કાર્ય નિરંતર ચાલે છે. અને એ જ પ્રભુ ઉપદેશ આપે છે, જોશયેત સર્વ કર્માણી. મહાપુરુષને પણ કહેશે કે બુદ્ધિભેદ ઉત્પન્ન ન કરો, એ જે કરતો હોય એમાં એના ભાવને, એની શ્રદ્ધાને દ્રઢ કરો. એના જપ તપ તીર્થાટન સેવા પૂજા આ બધું છોડાવો નહીં, પરંતુ જે કરે છે એમાં એને દ્રઢ કરો. તો આ કહેવાનો ભગવાનનો આશય છે. હવે ભગવાને કહ્યું કે અજ્ઞાની અને જ્ઞાની બંને કર્મ કરે છે, પરંતુ જ્ઞાનીને માટે કર્મ બંધનકારી બનતા નથી. અજ્ઞાનીને માટે કર્મ બંધન ઊભું કરે છે. અને એનું કારણ શું? તો કે દ્રષ્ટિભેદ. જ્ઞાનીની દ્રષ્ટિ અને અજ્ઞાનીની દ્રષ્ટિ, જ્ઞાન દ્રષ્ટિ અને અજ્ઞાન દ્રષ્ટિનો ભેદ છે. અને એટલા માટે અજ્ઞાનીને માટે બંધન ઊભું થાય છે. ફરી પ્રશ્ન થાય કે અજ્ઞાની કે જ્ઞાની છે તો ચેતન, કર્મ તો જડ છે, તો જડ કર્મ ચેતનને બાંધે કેવી રીતે? ઉત્તર છે વાત સાચી, જડ કર્મ ચેતનને બાંધતું નથી. છતાં પણ અવિવેકને કારણે
જાણે કે બંધાઈ જાય છે. અવિવેક જ કર્મમાં બંધન સામર્થ્ય મૂકે છે અને વાસ્તવિક બંધન નહીં, પરંતુ બંધનની ભ્રાંતિ જગાડે છે અને એ ભ્રાંતિને જ અજ્ઞાની સત્ય માની લે છે. માટે સ્વરૂપથી કર્મ જડ હોવા છતાં પણ અવિવેકના કારણે, કર્તૃત્વ અભિમાનના કારણે, ફલાશક્તિના કારણે કર્મની સાથે તાદાત્મ્ય થઈ હું કર્મનો કર્તા, હું ભોગતા, આ પ્રમાણેની ભ્રાંતિ ઉત્પન્ન થઈ જાય છે. તો મૂળમાં છે અજ્ઞાનીનો અવિવેક. અજ્ઞાન તો છે જ અને અજ્ઞાન જનિત અવિવેક છે. એ અવિવેક કેવો છે? અવિવેકનું સ્વરૂપ ભગવાન આગળના શ્લોકમાં બતાવે છે. પ્રકૃતે ક્રિયમાણાની ગુણૈ કર્માણિ સર્વશઃ અહંકાર વિમૂઢાત્મા કર્તાહમિતિ મન્યતે. પ્રકૃતે ક્રિયમાણાની ગુણૈ કર્માણિ સર્વશઃ અહંકાર વિમૂઢાત્મા કર્તાહમિતિ મન્યતે. અવિવેકનું સ્વરૂપ ભગવાન બતાવે છે કે છે પ્રકૃતેઃ ક્રિયમાણાની ગુણૈઃ કર્માણિ સર્વશઃ. પ્રકૃતેઃ ગુણૈઃ ક્રિયમાણાની કર્માણિ. પ્રકૃતિના ગુણો વડે કરવામાં આવતા કર્મોને અહંકાર વિમૂઢાત્મા, અહંકારથી વિમૂઢ એવા અંતઃકરણવાળો, મનબુદ્ધિવાળો અહમ કર્તા ઇતિ મન્યતે, એ કર્મનો હું કરતા છું એવું એ માને છે. શ્લોકના એક એક શબ્દને જોઈએ તો પ્રકૃતેઃ ગુણૈઃ, પ્રકૃતિના ગુણોથી. પ્રકૃતિ કોને કહેવાય? પ્રકર્ષેણ કૃતિયોગ્યત્વાત પ્રકૃતિ. જે કૃતિયોગ્ય, જેને બનાવી શકાય, ઘડી શકાય, નવું નવું જેમાંથી ઉત્પન્ન થઈ શકે, એને કહેવાય પ્રકૃતિ. આ જ પ્રકૃતિને બીજા શબ્દમાં માયા કહેવામાં આવે છે. યામાં સા માયા, જે વાસ્તવમાં છે નહીં એને શું કહેવાય? માયા. વાસ્તવમાં છે નહીં અને છતાં પણ જણાય છે. આને જ ત્રીજા શબ્દમાં કહેવાય છે અવ્યક્ત. અવ્યક્ત શા માટે કહેવાય છે? કારણ રૂપત્વાત, કારણ કે એ કારણરૂપ છે અને કારણ મોટે ભાગે કેવું હોય? અવ્યક્ત હોય.
અને આને જ ચોથા શબ્દથી અવિદ્યા, અજ્ઞાન કહેવાય છે. જ્ઞાન નિવર્ત્યત્વાદ અજ્ઞાનમ, જ્ઞાનથી દૂર થતું હોવાથી એને શું કહેવાય છે? અજ્ઞાન. જે જ્ઞાનનું વિરોધી એ છે અજ્ઞાન. તો આવી રીતે આ જે પ્રકૃતિ જે છે એના ગુણો વડે, પ્રકૃતિના ગુણો સત્વ, રજસ, તમસ, આ ગુણો જે છે એની સામ્યાવસ્થા એ પ્રલયકાલ છે અને એમાં જ્યારે વિક્ષોભ ઉત્પન્ન થાય તો સૃષ્ટિ થાય છે. અને આ જ સત્વ, રજસ અને તમોગુણ એના પ્રાધાન્યથી કે એના ગૌણ ભાવથી, એના સંમિશ્રણથી આ સમસ્ત સૃષ્ટિ જે છે એ ઉત્પન્ન થાય છે. એટલા માટે ત્રિગુણાત્મિકા સૃષ્ટિ કહેવામાં આવે છે. સૃષ્ટિમાં આ ત્રણ ગુણો છે, સત્વ, રજસ અને તમસ. અને એ જ ત્રણનું પ્રાધાન્ય કે ગૌણ ભાવથી મિશ્રણ થઈ અને આ બધું કાર્ય ઉત્પન્ન થયેલું છે. તો ગુણોમાંથી જ આ જગત ઉત્પન્ન થયેલું છે, સર્વ વિષયો ઉત્પન્ન થયેલા છે. એટલા માટે એને પણ ગુણ શબ્દથી કહી દેવામાં આવે છે. માટે ભગવાન જ્યારે કહેશે પ્રકૃતેહે ગુણૈહિ, તો ત્યાં ગુણ શબ્દનો અર્થ માત્ર સત્વ, રજસ અને તમસ નહીં, પરંતુ એ ત્રણ ગુણના સંમિશ્રણથી ઉત્પન્ન થયેલ સમસ્ત સ્થૂળ સૂક્ષ્મ જગત એ બધું જ એ ગુણમાં જ આવી જાય છે. માટે ભગવાન શંકરાચાર્યજી અહીંયા કહેશે કે ગુણૈહિ એનો અર્થ શું લેવાનો? કાર્યકરણ રૂપૈહિ. કાર્યકરણ રૂપ, કાર્ય અને આ સ્થૂળ જગત, વિષયો, આ સ્થૂળ શરીર એ પણ શું છે? કાર્ય છે. પંચ મહાભૂત એ શેમાં આવી જાય? કાર્યમાં જ આવી જાય. અને પંચ મહાભૂતમાંથી ઉત્પન્ન થયેલ સર્વ શરીરો, વિષયો, જે સ્થૂળ જગત છે એ બધું જ કાર્યરૂપ છે. કાર્ય કરણ રૂપૈહિ, બીજો શબ્દ વાપર્યો છે કરણ. ઇન્દ્રિય, મન, બુદ્ધિ આ બધું કહેવાય કરણ. કરણ યાને સાધન છે. ઇન્દ્રિય વિષય ગ્રહણ માટેનું સાધન છે, જ્ઞાનનું સાધન છે, કર્મનું સાધન છે. તો કરણ શબ્દનો અર્થ થાય સાધન. તો ઇન્દ્રિય રૂપી સાધન, મનરૂપી સાધન, બુદ્ધિરૂપી સાધન, આ બધું સૂક્ષ્મ જગત છે. ઇન્દ્રિય, મન, બુદ્ધિ આ બધું કેવું છે? સૂક્ષ્મ છે. તો કરણ શબ્દથી બધું સૂક્ષ્મ જગત ગ્રહણ કરવાનું. કાર્ય કરણ રૂપૈહિ ગુણૈહિ. તો કાર્ય શબ્દમાં આવી ગયું પંચમહાભૂત, અને જે પણ એ પંચમહાભૂતથી ઉત્પન્ન થયેલા વિષયો જે છે, અને કરણ શબ્દ યાને સ્થૂળ પ્રપંચમાં આવી જાય છે. ઇન્દ્રિય, મન, બુદ્ધિ આ બધું સૂક્ષ્મ પ્રપંચ, અને સ્થૂળ શરીર, સ્થૂળ જગત આ બધું આવી જાય કાર્ય શબ્દ. તો કાર્ય કરણ રૂપૈહિ ગુણૈહિ એનો અર્થ શું થયો? કાર્યકરણ રૂપ ગુણ એનો અર્થ થયો
કે સમસ્ત સ્થૂળ સૂક્ષ્મ જગત એ શું છે? ગુણરૂપ છે. અને એટલા માટે આ બધું જ જે છે એ શું છે? ત્રિગુણાત્મિકા એવી પ્રકૃતિનું જ કાર્ય છે. ત્રિગુણાત્મિકા સત્વરજસ અને તમો ગુણાત્મિકા પ્રકૃતિ. તો પ્રકૃતિ સ્વયં ત્રિગુણ રૂપ છે. એમાંથી ઉત્પન્ન થયેલ બધું પણ કેવું છે? ત્રિગુણ રૂપ છે. માટે એને પણ શું કહી દેવામાં આવે છે? ગુણ શબ્દથી કહી દેવામાં આવે છે. જેવી રીતે દ્રષ્ટાંતથી સમજીએ તો આ જે પુષ્પ જે છે એ શું છે? તો કે કાર્ય છે. આ ઉત્પન્ન થયેલું છે, સ્થૂલ છે, આ છે કાર્ય. માટે આ સ્થૂળ પુષ્પને પણ શું કહી દેવામાં આવે છે? તો કે એ કેવું છે? ગુણરૂપ છે. આ શું છે? ગુણ છે. બોલો. હા, શા માટે એને ગુણ કહે છે? કારણ કે એ પ્રકૃતિનું જ કાર્ય છે. અને પ્રકૃતિ કેવી છે? ત્રિગુણાત્મિકા છે. ત્રિગુણાત્મિકા એ ત્રિગુણાત્મિકા પ્રકૃતિમાંથી જ ઉત્પન્ન થયેલું છે. માટે આ પણ કેવું છે? ત્રિગુણ રૂપ છે. તો ગુણરૂપ જ છે. તો પ્રકૃતિનું જે કાર્ય એને શું કહેવાય છે? ગુણ કહેવાય છે. માટે આ ફૂલ શું છે? ગુણ છે. આ માઇક શું છે? ગુણ છે. ટેબલ ગુણ છે. આ વસ્ત્ર ગુણ છે. બધું જ શું કહેવામાં આવે? ગુણ છે. અચ્છા, આ જે ગુણ જે છે એનું ગ્રહણ શેનાથી થયું? આ લાલ પુષ્પ છે. શેનાથી ગ્રહણ થયું? ચક્ષુરિન્દ્રિયથી. ચક્ષુરિન્દ્રિય હમણાં આપણે જોયું ઇન્દ્રિય શેમાં આવે છે? સૂક્ષ્મ પ્રપંચ કરણરૂપ છે. એ કરણને પણ શું કહેવામાં આવે? ગુણ કહેવામાં આવે, કારણ કે એ પણ પ્રકૃતિનું જ કાર્ય છે. તો આ પુષ્પ જે છે એ છે ગુણ. અને ચક્ષુરિન્દ્રિય પણ શું છે? ગુણ છે. તો આ ગુણને ગ્રહણ કરનાર કોણ છે? ગુણ છે. બરાબર. આ પુષ્પરૂપી ગુણનું ગ્રહણ કોણ કરે છે? ચક્ષુરૂપી ઇન્દ્રિય. એવી જ રીતે સુગંધ ગુણ છે. એને ગ્રહણ કરનાર ઘ્રાણેન્દ્રિય ગુણ છે. બહુ કોમળ છે. ગ્રહણ કરનાર સ્પર્શેન્દ્રિય. અને ગુણ શું છે? સ્પર્શ, કોમળ સ્પર્શ. આ જે ચક્ષુથી પુષ્પનું ગ્રહણ થયું, એમાં થયું શું? તો ભગવાન એને અહીંયા કહેશે ગુણાહ ગુણેશુ વર્તન્તે. આ ગુણ ગુણમાં પ્રવૃત્ત થાય છે. જે પણ બધું થઈ રહેલું છે એ બધું ક્યાં થઈ રહેલું છે? ગુણમાં જ થઈ રહેલું છે. જે પણ કર્મ થાય છે એ કર્મ ક્યાં થાય છે? પ્રકૃતિના ગુણમાં થાય છે. અને જે પ્રકૃતિના ગુણમાં થાય છે, આ લાલ પુષ્પ છે. આ પુષ્પ, એનો લાલ રંગ, આ બધું શું છે? પ્રકૃતિ છે. અને આ પ્રકૃતિના ગુણરૂપ આ પુષ્પનું ગ્રહણ કોણે કર્યું? ચક્ષુરેન્દ્રિય. એ ચક્ષુરિન્દ્રિય શું છે? ગુણ છે. ચક્ષુરિન્દ્રિયની પાછળ કાર્ય કરતું મન કે બુદ્ધિ કે અંતઃકરણ જે કોતે એ શું છે? ગુણ છે. તો આમાં કામ કોણે કર્યું? ગુણે જ કામ કર્યું ને. કે પછી ચેતન આત્મા હું જે છું એને કામ કર્યું? બોલો બોલો. ગુણ જ ગુણમાં પ્રવૃત્ત થયા. ચેતને શું કર્યું? ચેતન ઊંઘ તો નથી ને? ચેતન કઈ કરે નહીં. બરાબર. ચૈતન્ય એની ઉપસ્થિતિ માત્ર છે. એનામાં કોઈ વિકાર આવતો નથી. એ કોઈ પ્રવૃત્તિ, કોઈ કર્મ કરતું નથી. એ તો કેવું છે? અસંગ છે.
જે પણ થઈ રહેલું છે એ બધું ક્યાં થઈ રહેલું છે? ગુણમાં થઈ રહેલું છે. ગુણ ગુણમાં પ્રવૃત્ત થાય છે. અને છતાં પણ અહંકાર વિમૂઢાત્મા કર્તાહમિતિ મન્યતે. આ પ્રકૃતિના ગુણ અને ચેતન આત્મા, આ બંનેનો વિવેક થતો નથી. તો ગુણ દ્વારા બધું થતું હોવા છતાં પણ જે વિમૂઢાત્મા જે છે એ શું માને છે? અહમ કર્તા, હું આ કરું છું. પ્રકૃતિમાં ઘણું બધું થાય છે. સૂર્યોદય થાય છે, નદી વહે છે, ઘણું બધું થાય છે. ત્યાં કોઈ કહે છે કે હું સૂર્યને ઉગાડું છું, મારા હુકમથી ઉગે છે. આ નદી હું વહેવડાવું છું, આવું કોઈ કહે છે? અને કે તો આપણે શું કહીએ? ભગવાન અહીંયા એ જ કહે છે. જેનું ચસકી ગયું હોય એ શું કે? અહમ કરતા. જેવી રીતે પ્રકૃતિમાં આ બધું થઈ રહેલું છે, સૂર્યોદય થાય છે, સમુદ્ર ગુગવે છે, નદી વહે છે, હવા વહે છે, પૃથ્વી એની ધરી પર ફરી રહેલી છે. હું ફેરવું છું તો બધાનું ક્યારનું આવી બન્યું હોય. ત્યાં કોઈ કહેતું નથી કે હું કરું છું. ત્યાં હું કરું છું એવું નથી કહેતા. તો અહીંયા થોડું થઈ રહ્યું છે, ત્યાં હું કરું છું એવું કહેવાનું કારણ શું? ત્યાં પણ વાસ્તવમાં અહમ કરતા નથી. જે થઈ રહ્યું છે એ પ્રકૃતિના ગુણોમાં જ થઈ રહેલું છે. ગુણ જ ગુણમાં પ્રવૃત્ત થાય છે. અને છતાં પણ જે આ વિવેક કરી શકતો નથી એ શું કહી નાખે છે? અહમ કરતા. પણ એના કહેવાથી એ કરતા બની જતો નથી. આપણે શરૂઆતમાં જ જોયું, અવિવેકના કારણે ભ્રાંતિ ઊભી થાય છે. માટે ભગવાન પણ અહીંયા શબ્દ વાપરે છે, અહમ કરતા ઇતિ મન્યતે. એની માન્યતા છે. વાસ્તવમાં એ કરતા છે નહીં, પરંતુ એ પોતાને કરતા માને છે. આ દેહ પ્રકૃતિનું જ કાર્ય છે, પણ એની સાથે અહંભાવ કરી લે છે. વિમૂઢાત્મા શેનાથી? અહંકાર વિમૂઢાત્મા. શુદ્ધ અહમ વ્યાપક છે, પરંતુ એ વ્યાપક અહમને જ્યારે એક આકૃતિમાં બદ્ધ કરી દેવામાં આવે તો એને શું કહેવામાં આવે? અહંકાર. શુદ્ધ અહમ બ્રહ્મ સ્વરૂપ સર્વવ્યાપક ચિદઘન માત્ર છે. પણ એ રીતે એને ન જાણી અને આ એક આકૃતિમાં એ ચૈતન્ય અહમને જ્યારે બદ્ધ કરી દેવામાં આવે અને આ બધાની સાથે એકાકાર કરીને જોવામાં આવે તો એ જ શું થઈ જાય છે? અહંકાર. જ્યારે અહમ શરીર રૂપી કારમાં બેસી જાય તો એને શું કહેવાય? અહંકાર. અહમ શરીર રૂપી કારમાં બેસી ગયો, બરાબર ને? તો એ શું થઈ ગયો? અહંકાર. આ સીધું સાધું, આવું કે સંસ્કૃતમાં થાય નહીં. કાર યાને ઇંગ્લિશમાં કાર તમે સમજી જાઓ. અહીંયા કાર એટલે બીજું છે, પણ સીધી સાદી રીતે સરળતાથી સમજાઈ જાય કે અહમ જ્યારે આ શરીર રૂપી વાહન ઉપર આરૂઢ થઈ જાય અને એની સાથે તાદાત્મ્ય કરીને, આપણે કારમાં બેઠા હોય તો કારની સાથે આપણું તાદાત્મ્ય હોય જ છે. કેટલું તાદાત્મ્ય હોય છે? કાર જેટલી હોય એટલું આપણું તાદાત્મ્ય હોય છે. એટલા માટે આપણે જતા હોઈએ અને જો સામેથી કે આમ વૃક્ષ આડું આવતું લાગે તો આપણે અંદર બેઠા બેઠા આમ થઈ જઈએ. કાર તો છે જ, એ વૃક્ષની ડાળી આપણને લાગવાની નથી, છતાં પણ આપણે અંદર બેઠા બેઠા પણ આમ થઈ જઈએ. કારણ શું? આપણો ક્યાં સુધી વ્યાપ્ત થયેલો છે તાદાત્મ્ય? એ કાર છે એટલું વ્યાપ્ત થયેલું છે.
તો જ્યારે અહમ આ શરીરને વાહન બનાવી અને એની સાથે એકાકાર થઈ જાય તો ત્યારે એ જ શુદ્ધ અહમ શું બની રહેશે? અહંકાર બની રહેશે. અને જે અનંત કોટી બ્રહ્માંડને પોતાનામાં સમાવી લેનાર છે એને 3.5 હાથમાં પરિચ્છિન્ન કરી દઈએ તો એ ક્યારેય પણ સુખદ કેવી રીતે હોઈ શકે? એ ક્યારેય પણ આનંદ આપનાર હોઈ શકે નહીં. એટલા માટે ભગવાન કહેશે કે આ અવિવેક છે, એ મૂઢ બનાવી દીધેલ છે. અહંકાર વિમૂઢાત્મા. જેવી રીતે મોટા બંગલામાં રહેતા હોઈએ અને પછી એ કાઢી અને ક્યાં આવવું પડે? એક બેડરૂમના મકાનમાં કે એક ઓરડીમાં રહેવું પડે. એ સુખદ હોય? ના હોય. એવી જ રીતે શુદ્ધ વ્યાપક અહમ બ્રહ્મ સ્વરૂપ એને છોડી અને હું ક્યાં આવું છું રહેવા? આ 3.5 હાથના શરીરમાં. એક ઓરડી છે. મહેલને, વિશ્વ મહેલને છોડીને, બ્રહ્માંડ મહેલને છોડીને હું ક્યાં રહેવા આવી જાઉં છું? આ એક શરીર રૂપી ઓરડીમાં. તો એ કેવી રીતે સુખદ હોઈ શકે? તો એની સાથે તાદાત્મ્ય થઈ જાય છે અને એ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ આ જે કંઈ પણ કરે ત્યાં હું શું માની લઉં છું? અહમ કર્તા. વાસ્તવમાં કર્તૃત્વ આત્મામાં નથી. કર્મ બધા ક્યાં રહેલા છે? જડ અનાત્મામાં છે. શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ બધું કરે છે અને છતાં પણ હું ચેતન આત્મા શું માની લઉં? હું કરું છું. તો ભગવાન એને અહીંયા કહેશે અહંકાર વિમૂઢાત્મા. જેવી રીતે પ્રકૃતિમાં બધું થાય છે ત્યાં હું અહંકાર કરતો નથી, તો પછી આવવું જવું, ખાવું પીવું, જોવું સાંભળવું આ બધામાં અહંકાર શા માટે? ભગવાન જ્ઞાનીને દર્શાવતા આગળ કહેવાના જ છે. પ્રલપન, વિસૃજન, ગૃહન, પશ્યન, શુન્વન આ બધું જ કરવા છતાં પણ જ્ઞાની એમાં અહંભાવ કરતો નથી. પણ અહંકાર વિમૂઢાત્મા કર્તાહમિતિ મન્યતે. જે અહંકારના કારણે વિમૂઢ થઈ ગયો એ હંમેશા પોતાને કર્તા સમજે છે. અને જ્યારે અહંભાવથી કર્મ થાય તો એ કર્તૃત્વ અહંકારથી થયેલું કર્મ ફરી ફળ પણ કોને આપશે? એને જ આપશે. માટે કર્તા બનો તો ભોક્તૃત્વથી પીછો છોડી શકાય નહીં. અને ભોક્તૃત્વ વાસના ફરી અંદર રહેલ જ છે. બહારથી કદાચ કર્મ છોડી દો તો પણ એ ભોગ વાસના છોડવાની નથી. માટે ફરી પાછા કર્મમાં પ્રવૃત્ત થવું જ પડે. તો અહંભાવથી થયેલું કર્મ જેવી રીતે ત્યાં કર્તૃત્વ ભાવ છે તો એ પાછળ પાછળ શું લાવશે? ભોક્તૃત્વને પણ લાવવાનું જ છે. અને એટલા માટે અજ્ઞાનીને માટે, અવિવેકીને માટે કર્મ કેવું બની રહેશે? બંધનરૂપ બની રહેશે. તો ભગવાન દર્શાવે છે અજ્ઞાનીના કર્મ બંધનની પાછળ કારણ શું છે? એનો અવિવેક કારણ છે. આત્મ અનાત્મ અવિવેક, જડ ચેતન અવિવેક કે પછી સર્વવ્યાપક પરિચ્છિન્ન આ જે બધો અવિવેક જે છે એ જ એના કર્મ બંધનને માટે કારણ છે. એ જ એની સંસાર ગતિને માટે પણ કારણ બને છે. બધા જ કર્મ પછી સારા કર્મ થાય તો એનું પણ ફળ મળવાનું અને ખોટા કર્મ થયા તો એનું પણ ફળ પ્રાપ્ત થવાનું. અને એ ફળ ભોગવવાને માટે ફરી સ્વર્ગ નરક આદિમાં ગતિ, પુનર્જન્મ, ફરી પુનર્જન્મમાં કર્મ, ફરી એના કર્મ ફળ. તો આ સંસાર ગતિ ચાલ્યા કરે છે. સંસારનો અંત આવતો નથી. તો મૂળમાં કારણ શું છે? અવિવેક કારણ છે. અને આને જ કહેવામાં આવે છે પુરુષાપરાધ. આપણે અનેક વખત આ શબ્દ ઉપયોગમાં લીધેલો છે. પુરુષાપરાધ દિશણા બુદ્ધિ.
સાંખ્ય દર્શનમાં પણ આ શબ્દ પ્રયોગ કરવામાં આવે છે. પુરુષાપરાધ, સંસાર ગતિના મૂળમાં શું છે? તો કે આ અપરાધ, અવિવેક જે છે એને જ અપરાધ કહેવામાં આવે છે. આને જ યોગીઓની અવિદ્યા કહેવામાં આવે છે. અનિત્યમાં નિત્ય બુદ્ધિ, અકર્તામાં કર્તા બુદ્ધિ, દુઃખમાં સુખ બુદ્ધિ, આવી જે આ બુદ્ધિ જે છે એને જ યોગીઓની અવિદ્યા કહેવામાં આવે છે. આને જ ભક્તની ભગવાનથી વિમુખતા કહેવામાં આવે છે. હું કરું કરે તો ભગવાન ક્યાં વચ્ચે આવશે? ભક્ત પણ આવો હુંકાર કરતો નથી, એ પણ કર્તૃત્વને ગોદમાં રાખતો નથી, એ પણ ક્યાં ખસેડી દેશે? ભગવાન કરે ને ભગવાન જાણે. પણ જો એ હું કરું કરતો રહે તો એ જ શું છે? ભક્તની ભગવાનથી વિમુખતા છે. અને આ જ છે વેદાંતીનો અધ્યાસ. અધ્યાસ શબ્દ વાપરવામાં આવે છે વેદાંતમાં. કર્તૃત્વાધ્યાસ, ભોક્તૃત્વાધ્યાસ. તો મૂળભૂત રીતે બધા આને જ સમસ્યાનું મૂળ કહે છે. પુરુષાપરાધ કો, અવિદ્યા કો, ઈશ્વરથી વિમુખતા કો કે અધ્યાસ કો, આ જ શું છે? સંસાર માટેનું, બંધન માટેનું કારણ છે. તો ભગવાન પણ અહીંયા એ જ દર્શાવે છે કે આ રીતે અજ્ઞાનીજન સત્યને નથી જાણતો અને એટલા માટે એ બંધનમાં આવે છે. શેના થકી? કર્મ થકી. જ્ઞાની કેમ બંધનમાં આવતા નથી? કારણ કે જ્ઞાનીને સ્પષ્ટ વિવેક છે અને એના વિવેકના સ્વરૂપને ભગવાન આગળના શ્લોકમાં કહે છે. તત્વવિત્તુ મહાબાહો ગુણકર્મ વિભાગયોઃ ગુણાગુણેષુ વર્તન્તે ઇતિ મત્વા ન સજ્જતે. તત્વવિત્તુ મહાબાહો ગુણકર્મ વિભાગયોઃ ગુણાગુણેષુ વર્તન્ત ઇતિ મત્વા ન સજ્જતે. તત્વવિદ તું, તું શબ્દ પક્ષાંતર દર્શાવવા માટે આગળ ભગવાને અવિવેકી અજ્ઞાનીની વાત કરી અને હવે કહેશે તત્વવિદ તું. તું જેને આપણે પરંતુ કહીએ, અજ્ઞાની આવો અવિવેકી છે, પરંતુ તત્વવિદ જ્ઞાની જે છે એનો આવો વિવેક છે. તો તત્વવિદ તું, તત્વવિદ ભગવાન જ્ઞાનીને માટે શબ્દ વાપરે છે. તત્વ કોને કહેવાય? તત્વવિદ્યાને તત્વનો જાણનાર, તત્વજ્ઞાની. તત્વ કોને કહેવાય? તો કહેવામાં આવે છે અનારોપિતાકાર વસ્તુ તત્વમ. અનારોપિતાકાર વસ્તુ તત્વમ. અનારોપિતાકાર, આકાર યાને કોઈ પણ આકૃતિ, આકાર. આકારનો જેના પર આરોપ કરવામાં આવ્યો નથી. અનારોપિત, જેના પર કોઈ આકારનો આરોપ કરવામાં આવ્યો નથી.
એવી સત્ય વસ્તુ, ચિદ્વસ્તુ, એને કહેવાય તત્વ. જેવી રીતે કહેવામાં આવે કે આ ઘડા પાછળનું તત્વ શું, તો આપણે શું કહીએ? માટી. એ માટી જ્યારે આપણે કહીએ છીએ ત્યારે આપણા મનમાં કોઈ આકાર હોતો નથી. કદાચ આકાર તમે કહો તો પણ બધાની બુદ્ધિમાં અલગ અલગ આકારનું ઢેફું દેખાય, પણ બીજો કોઈ વિશેષ આરોપિત આકાર એના ઉપર હોતો નથી. તો અનારોપિત આકાર વસ્તુ, જેના ઉપર હજુ આ ઘટ આકાર જે છે એનો આરોપ નથી થયો, એવી વસ્તુને શું કહેવાય? એ માટીને કહેવાય તત્વ. સ્પષ્ટ? એવી જ રીતે સુવર્ણનું દ્રષ્ટાંત લો. સોનું તત્વ. સોનું કોને કહીએ? સુવર્ણ. હજુ જેના ઉપર બીજો કોઈ આકાર રાખ્યો નથી એવી વસ્તુ શું કહેવાય? તો કે સુવર્ણ. હારની પાછળનું તત્વ શું છે? સુવર્ણ છે. બંગડી પાછળનું તત્વ છે સુવર્ણ. તો અનારોપિતાકાર વસ્તુ તત્વમ. અહીંયા વાત ચાલી રહેલી છે આત્મવસ્તુના સંદર્ભમાં. તો ચેતન તત્વ જ્યારે કહેવામાં આવે તો એ ચેતનયાને કેવું ચૈતન્ય? જેના ઉપર કોઈ આકારનો આરોપ થયો નથી. અહંકાર જ્યારે છે તો ચૈતન્ય જે છે એના ઉપર શેનો આરોપ થયો? આ શરીરનો આરોપ થયો, ઇન્દ્રિય મન બુદ્ધિનો આરોપ થયો, અને પરિણામે એ શું થઈ ગયું? અહંકાર કહેવાય. પરંતુ આવા કોઈ આકારનો આરોપ જે ચૈતન્ય પર થયેલો નથી. એવું ચૈતન્ય એ કેવું હોય? અપરિચ્છિન્ન, વ્યાપક, નિરાકાર, નિર્ગુણ એવું અખંડ ચૈતન્ય, એને શું કહેવામાં આવે? તત્વ. તો આવા અનારોપિતાકાર ચૈતન્ય તત્વને જાણનાર, આત્મતત્વને જાણનાર, અનારોપિતાકાર સર્વવ્યાપક ચૈતન્ય, એને જ બ્રહ્મ શબ્દથી પણ કહેવામાં આવે. તો તત્વવિદ શબ્દનો અર્થ શું થયો? બ્રહ્મજ્ઞાની, ચૈતન્ય આત્મતત્વને જાણનાર. શુદ્ધ ચેતન ઘન એકરસ અખંડ તત્વને જાણનાર એ છે તત્વવિદ. બીજો તત્વ શબ્દનો અર્થ થાય છે યત્સત તત્તત. જે સત છે એ જ શું છે? તત છે. સત યાને જે ત્રિકાલ અબાધિત સત્તા સ્વરૂપ, યત્સત તત્તત, તસ્ય ભાવઃ તત્વમ. અને તત્નો ભાવ એ છે તત્વ. તો જે અખંડ સત્તા સદ્રૂપ માત્ર જે છે એ જ શું છે? તત્વ. તત્વ શબ્દનો ત્રીજો અર્થ થાય તનોતિ ઇતિ તત. તનોતિ ઇતિ તત તસ્ય ભાવઃ તત્વમ. તત કોને કહેવાય? તનોતિ. તનોતિ યાને જે સર્વને વ્યાપે છે. તનુ વિસ્તારે ધાતુ છે સંસ્કૃતમાં, તનુ વિસ્તારે, એના પરથી ક્રિયાપદ તનોતિ. જે વિસ્તૃત છે, વ્યાપક છે, સર્વને વ્યાપીને જે રહે છે એને કહેવાય તત. અને તત્નો ભાવ એ જ છે તત્વ. આવા તત્વને જાણનાર એને કહેવાય તત્વવિદ.
તત્વમ ચોથો અર્થ થાય છે. તત્વમ શબ્દને જુદો પાડો તો એમાં બે શબ્દ છે, તત ત્વમ. તત અને ત્વમ બંનેને ભેગા કરો તો શું થાય? જોરથી બોલો. તત્વમ. તત યાને પરમાત્મા અને ત્વમ યાને તું. તું યાને હું, જેને ઉપદેશ આપવામાં આવ્યો. તો તત અર્થ અને ત્વમ અર્થ. એ તત જે છે એ જ તું છે. તત્વમ અસી. મહાવાક્ય તો છે જ, તત ત્વમ અસી. તો એ તત્વમ એનો અર્થ શું થયો? એ કોને બતાવે છે? ઐક્યને, એકત્વને. તત્વ મારી પાછળનું અને ઈશ્વરની પાછળનું. એ ત્વમનો લક્ષ્યાર્થ, તત્નો લક્ષ્યાર્થ, આ બંને કેવા છે? એક જ છે. માટે તત્વમ જ્યાં એક થાય એ જ શું છે? તત્વ. અને આવા ઐક્યને, અખંડતાને જે જાણનારો છે એને શું કહેવાય? તત્વવિત. આવો તત્વવિત એનો વિવેક કેવો હોય? એ વિવેકપૂર્ણ દ્રષ્ટિ કેવી હોય? એને ભગવાન આ શ્લોકમાં દર્શાવે છે, જેને સોમવારે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.